ગોવર્ધનનાથ કી જય, શ્રીવલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, હિંડોળા ઉત્સવ આવતીકાલથી શરૂ થાય છે અને આપણો અને પ્રભુનો ખૂબ જ મનગમતો ઉત્સવ છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં આપણે વાત કરીએ એ પ્રમાણે રોજના રોજ કોઈ ને કોઈ ઉત્સવ આવતા રહેતા હોય છે. તો ખૂબ સરસ સુંદર મનગમતો ઉત્સવ આવતીકાલથી શરૂ થાય છે. તો આપણે પ્રભુને હિંડોળે ઝૂલાવવા માટે થનગનતા હોઈએ છીએ અને વિવિધ જાતના હિંડોળા પ્રભુને ઝૂલાવીને લાડ લડાવતા હોઈએ છીએ. તો આવો આજે આપણે હિંડોળા ઉત્સવ વિશે સેવા ભાવના શું છે તે જાણીએ. તો આ દિવસે ભદ્રા આદિ અશુભ નક્ષત્રો ટાળી અને શુભ મુહૂર્તનું નક્ષત્ર જોઈ અને પ્રભુને હિંડોળામાં ઝૂલાવવાનો પ્રારંભ થાય છે. કાસ્ટના એટલે વુડન લાકડાના અથવા સોના ચાંદીના હિંડોળાનું અધિવાસન કરી અને હિંડોળા રોપાય છે. આપણા સેવાક્રમમાં વ્રજની સંસ્કૃતિને આવરી લેવામાં આવી છે અને અષાઢ મહિનામાં ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોય, વિશાળ વૃક્ષો ફૂલ્યા ફાલ્યા હોય એવા સુંદર વરસાદના ઠંડા વાતાવરણમાં આજે પણ વ્રતની નારીઓ કન્યાઓ હિંડોળા બાંધી અને ઝૂલતા ઝૂલાવતા જોવા મળે છે. તે જ ભાવથી વ્રજભક્તો અને પ્રભુના હિંડોળા ઝૂલાવવાની લીલાનું અષ્ટસખાના દર્શનના કીર્તનોમાં પણ વર્ણન આવે છે. વ્રજભક્તો પોતપોતાની કુંજમાં યુગલ સ્વરૂપને ઝૂલાવવાના મનોરથો કરે છે, જેમાં ચંદ્રાવલીજી, લલિતાજી, શ્રી વિશાખાજી આદિ પોતાના જૂથ સાથે યુગલ સ્વરૂપને ઝૂલાવે છે એવી ભાવના છે. હિંડોળા પણ અનેક પ્રકારના સજાવવામાં આવતા હોય છે. સુવર્ણના એટલે સોનાના, ચાંદીના, કસુંબી હિંડોળા, કાચના હિંડોળા, હરિયાળી કુંજની મધ્યમાં હિંડોળા. આપણે હરિયાળી અમાવસમાં હરિયાળીના હિંડોળા સજાવતા હોઈએ છીએ તે, અને પવિત્રા એકાદશીના દિવસે અથવા તો બારસના દિવસે આપણે પવિત્રાના હિંડોળા સજાવતા હોઈએ છીએ. તે ઉપરાંત અતિ કલાત્મક રીતે ફૂલના હિંડોળા, ફળ ફૂલના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, લીલા મેવાના હિંડોળા એવી અલગ અલગ જાતની સજાવટના હિંડોળા, કેસરની સજાવટના હિંડોળા, એ ઉપરાંત વ્રજમાં હરિયાળી ઘટાદાર વૃક્ષ નીચે યુગલ સ્વરૂપ હિંડોળા બાંધી અને પાટિયા પર સામસામા બિરાજી જોટાઓ દઈને ઝૂલે છે અને એને આપણે મચકીના હિંડોળા કહેતા હોઈએ છીએ. તે ભાવથી વૈષ્ણવો પણ સ્વગૃહમાં દોરીથી હિંડોળો બાંધી પ્રભુને ઝૂલાવે છે અને મચકીના હિંડોળાનો મનોરથ કરે છે. આપણે યમુના પુલીન પર મચકીના હિંડોળા જે કરતા હોઈએ છીએ, તો આપણે યમુના પુલીનના ભાવથી નીચે જળની પરાત પધરાવી અને ઉપર મચકી બાંધી અને પ્રભુને મચકીના હિંડોળામાં ઝૂલાવીએ છીએ. આપણે ત્યાં સાતેય નિધિઓના ઘરમાં પ્રભુના વિહાર માટે બગીચાઓ છે. હિંડોળાના દિવસોમાં એને ઘરના ગુસાઈજી બાળકો, પરિવાર અને સ્વપરિકર સાથે અને કીર્તનિયાઓ કીર્તન ગાતા ગાતા સુખપાલમાં સેવ્ય સ્વરૂપને પધરાવી બગીચામાં હિંડોળા ઝૂલાવા પધરાવે છે તેવી પ્રાચીન પરંપરા છે. તે દિવસ વિશેષ કરીને દાલબાટી ચૂરમાના ભોગ ધરવામાં આવે છે, જેને સુખ્યા સોમવારનો મનોરથ કહેવામાં આવે છે. આ ભાવથી વૈષ્ણવોને ત્યાં પણ અષાઢ શ્રાવણના 4 સોમવાર અથવા અનુકૂળતા પ્રમાણે હિંડોળાના દિવસોમાં સુખ્યા સોમવારનો મનોરથ થાય છે. તો વૈષ્ણવો જણાવવાનું કે આ સુખ્યા સોમવારના મનોરથનો મેં એક વિડીયો બનાવેલો છે અને દાલબાટી પ્રભુને આરોગાવી અને એ વિડીયો મેં યુટ્યુબ પર મૂકેલો છે, આપ જોઈ શકો છો. આવા અનેક પ્રકારના હિંડોળા મંદિરોમાં અને સંજોગ પ્રમાણે વૈષ્ણવો પણ રચી અને પોતાના પ્રભુને તેમાં ઝૂલાવાના મનોરથો કરી અને અષાઢ શ્રાવણના હિંડોળાનો આનંદ માણે છે અને પ્રભુને પણ આનંદ કરાવે છે. ક્યારેક શ્રાવણ ભાદરવાના મનોરથ થાય છે, એટલે કે વરસતા વરસાદમાં લત્તાપત્તાથી હરિયાળી કુંજ સજાવી એની મધ્યમાં ઠાકોરજીને હરિશ્યામ ઘટામાં ઝૂલાવે છે અને તે સમયે ઝાંઝ પખવાત સાથે કીર્તનો ગવાય છે અને જાણે કે આ વ્રજ ભક્તો સાથેની યુગલ સ્વરૂપની
દિવ્ય હિંડોળા લીલાનો વૈષ્ણવો આનંદ માણે છે. આપણે સાવન ભાદોના હિંડોળાના દર્શન કરીએ છીએ એ ભાવ સાવન ભાદોના હિંડોળામાં આવે છે અને એ રીતે આપણે પ્રભુને સાવન ભાદોમાં ઝુલાવીએ છીએ. પક્ષીઓના કલરવ, મેઘના ગડગડાટ સાથે ખૂબ સુંદર હિંડોળાના દર્શન હોય છે. તો આ રીતે સુંદર વર્ષા ઋતુમાં ભક્તોનું હૃદય ઉન્મત્ત બન્યું હોય અને તે પ્રેમના હિંડોળે પ્રભુ જોટા લેતા લેતા ઝૂલતા હોય તેમ પ્રભુ વૈષ્ણવોના હૃદયમાં પ્રેમના હિંડોળામાં ઝૂલતા હોય એવું લાગે છે. તો આ પ્રમાણે હિંડોળા અષાઢ સુદ એકમ અથવા બીજથી રોપાય છે, એટલે તે દિવસથી પ્રારંભ થાય છે અને શ્રાવણ સુદ પૂનમથી ત્રીજ સુધીમાં શુભ દિન જોઈ અને હિંડોળા વિજય કરવામાં આવે છે. અને ખાસ વાત એ જણાવવાની કે હિંડોળાનો પ્રારંભ મંગળવારે થતો નથી અને શનિવાર અને બુધવારે વિજય થતો નથી. જય શ્રી કૃષ્ણ.